દરરોજ એક ભિખારી દરવાજા પાસે આવીને ભીખ માંગતો હતો અને ઘરનો માલિક ઘરની બહાર નીકળતાની સાથે જ હંમેશા તેની તરફ જોતું અને ક્યારેક તેની સાથે દુર્વ્યવહાર પણ કરતું. તે કહે છે કે તું કેમ જીવે છે? શું તે આખી જિંદગી આમ જ ભીખ જ માગશે? શા માટે તે પૃથ્વી પર બોજ બની ગયો છે? અને ક્યારેક તે ભિખારીને ગુસ્સામાં ધક્કો પણ મારતું. આટલું બધું હોવા છતાં ભિખારીના મોંમાંથી એક જ વાત નીકળી કે ભગવાન તમારા પાપોને માફ કરે. એકવાર શેઠને તેમના ધંધામાં મોટી ખોટના સમાચાર મળ્યા. અચાનક એ જ ભિખારી તેના દરવાજે આવ્યો ત્યારે શેઠ ખૂબ જ નારાજ થયા. પોતાનો ગુસ્સો ગુમાવીને શેઠે ભિખારી પર પથ્થર ફેંક્યો. પથ્થર વાગવાના કારણે ભિખારીનું માથું ફાટી ગયું અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. તેમ વેદનાથી કંકશ ભિખારીએ એટલું જ ભગવાન તમારા પાપોને માફ કરે. ભિખારી ત્યાંથી ચાલ્યો ગયો. શેઠ વિચારમાં ખોવાઈ ગયા અને વિચારવા લાગ્યો કે ભિખારી પર પથ્થર ફેંક્યો છતાં તેણે માત્ર પ્રાર્થના કરી. શેઠનો ગુસ્સો શમી ગયો. ભિખારીનું રહસ્ય જાણી મન શાંત થઈ ગયું. શેઠ ભિખારીનો કરવા લાગ્યો. ભિખારી જ્યાં પણ જાય શેઠ તેની પાછળ ચાલ્યા. તેણે જોયું કે તેણે ખાવાનું આપશે, કોઈ તેને મારશે, તેનું અપમાન કરશે અને કોઈ તેની સાથે દુર્વ્યવહાર કરશે. ભલે લોકો ભિખારી કેવી રીતે વર્તે, ભિખારીએ દરેક માટે ફક્ત પ્રાર્થના કરી, ભગવાન તમારા પાપોને માફ કરે. હવે રાત પડી ગઈ હતી. ભિખારી તેના ઘરે પાછો ફર્યો. તે તેના ઘરે પહોંચ્યો પણ શેઠ હજુ પણ તેની પાછળ પડ્યા હતા. એક વૃદ્ધ સ્ત્રી જૂના તૂટેલા ખાટલા પર સૂતી હતી. તે ખૂબ જ નબળી અને માંદી દેખાતી હતી. તે ભિખારીની પત્ની હતી. પતિને પાછો આવતો જોઈ તે ખાટલા પરથી ઊભી પત્ની તેની પત્નીને ભીખ માંગતી તરફ જોયું અને તેમાં પાત્ર અડધી વાસી રોટલી હતી. તેની સામે જોઈને તેણે કહ્યું, આજે તમને આટલું જ મળ્યું છે? અને હા, તમારા માથામાંથી લોહી નીકળી રહ્યું છે. તમને આ ઈજા કેવી રીતે થઈ? વૃદ્ધ ભિખારીએ કહ્યું, આજે મને આટલું જ મળ્યું અને કોઈએ કંઈ આપ્યું નહીં. બધાએ મારી સાથે કર્યો અને પથ્થર ફેંકતા માથું પણ દુખ્યું. ઊંડો ઠંડો શ્વાસ લઈને વૃદ્ધ ભિખારીએ ફરી કહ્યું, આ મારા પાપોનું પરિણામ છે. તમને યાદ છે થોડા વર્ષો પહેલા આપણે કેટલા સમૃદ્ધ હતા? શું આપણી પાસે કંઈ નહોતું? આપણી પાસે બધું વધારે હતું પણ આપણે ક્યારેય દાન કર્યું નહીં. અને આપણે તે અંધ ભિખારી સાથે કર્યું જે આપણા દરવાજે ભીખ માંગવા આવતો હતો. વૃદ્ધ પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, હા, આપણે તે ગરીબ અંધ માણસ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા, તેનું અપમાન કરતા હતા. મેં તેને ક્યારેય રસ્તો બતાવ્યો નથી. એક વખત મેં તેના ચહેરા પર કાદવ પણ ફેંક્યો હતો અને તે હંમેશા ઉદાસીથી કહેતો હતો કે ભગવાન તમને તમારા કાર્યોની સજા કરશે. ભગવાન ચોક્કસપણે તમારો પાપ માટે તમને સજા દેશે. તેમનો શ્રાપ સાચો પડ્યો અને આપણે આ દુઃખી જીવનમાં આવ્યા. ભિખારીએ કહ્યું, હા, તેનો શ્રાપ સાચો પડ્યો. તેથી હું કોઈને શ્રાપ આપતો નથી. કોઈ મારી સાથે ગમે તે રીતે વર્તે છે, હું હંમેશા તેમના માટે પ્રાર્થના કરું છું. હું નથી ઈચ્છતો કે કોઈ પણ વ્યક્તિ આપણા જેવું જીવન અનુભવે, આપણા જેવા દુઃખોનો સામનો કરવો પડે. તેઓ જાણતા નથી કે તેઓ કેટલું મોટું પાપ કરી રહ્યા છે. તેથી હું નથી ઈચ્છતો કે અજાણતા પાપ કરવા બદલે કોઈને આવી સજા મળે. શેઠ ત્યાં છુપાઈને આ બધી વાતો સાંભળી રહ્યા હતા.
હવે તેનું બધું સમજાઈ ગયું હતું. ભિખારી અને તેની પત્ની અડધી રોટલી વેચીને ખાધી અને ભગવાનનો આભાર માન્યો અને સૂઈ ગઈ. બીજે દિવસે મોટો ભિખારી કરી ભીખ માગવા ગયો. તે શેઠના ઘરે તેના માટે પહેલેથી જ રાખેલી ગરમ રોટલી તેને આપતા શેઠે નમ્રતાથી કહ્યું, મને માફ કરજો બાબા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. વૃદ્ધ ભિખારીએ ભગવાન તમારું ભલું કરે આટલું કહી તે આગળ વધ્યો. આ વાર્તામાંથી શીખવા જેવો પાઠ ખૂબ જ સરળ છે. માણસ વિશે ખરાબ બોલે અથવા સારું કરે, પણ ભગવાનના પોતાના કર્મો પ્રમાણે જ પરિણામ આપે છે. શું થયું? જો ભગવાન દેખાતા નથી, પણ આ બિલકુલ સાચું છે. તેથી જ્યારે તમે કોઈ માટે કંઈ કરો છો ત્યારે તેને સારી રીતે કરો.